આપણે અહીં સુધી તો પૂરું કરી દીધું. આપણે લાંબુ અન્ડરસ્ટેન્ડ કરવા એટલે નથી જતા કે આપણા મગજમાં જે સીસી પોઈન્ટ ઓફ વ્યૂથી જ ભણીએ, ટૂંકમાં પતી જાય અને એક તમારી એક એકદમ પ્રિસાઇઝ નોટ તૈયાર થાય કે તમારે બહુ લાંબુ ચોડું કંઈ કશું કરવું ના પડે. નેક્સ્ટ ટોપિકમાં આપણે શું ભણવું છે? ઓકે, શા માટે હોવું જોઈએ આપણામાં નીતિશાસ્ત્રનું જ્ઞાન? રાઈટ, આપણા સર્વાંગી વિકાસ માટે. બીજું, આપણે અત્યારે વ્યક્તિગત સ્તરે વાત કરીએ, ખાલી તમારામાં મારામાં પર્સન ટુ પર્સન. એક વ્યક્તિ પાસે નીતિશાસ્ત્રનું જ્ઞાન હોવું શા માટે જરૂરી? માર્ગદર્શન માટે. ક્યાં માર્ગદર્શન મળે અને નીતિશાસ્ત્રનું જ્ઞાન હોય તો? કોઈ એક્શન લેવા માટે. એટલે કે તમારા પોઈન્ટથી એવું કહી શકાય કે કોઈ પણ સમયે કોઈ નિર્ણય લેવો હોય તો કોઈ નિર્ણય લેતા પહેલા એની પાસે નીતિશાસ્ત્રનું જ્ઞાન હશે તો એ નિર્ણયને વધુ સારી રીતે લઈ શકશે. પછી આપણે જો એને થોડુંક અલગ રીતે સમજીએ, એક નીતિશાસ્ત્રનું આપણે સમજીએ કે ભાઈ કોઈ પણ વ્યક્તિનું વિચાર, વર્તન અને આચરણ ને વધુ સારું બનાવવા માટે જરૂરી છે કે વિચાર, વર્તન અને આચરણ નૈતિક સિદ્ધાંતો મુજબ હોય. તો નૈતિક સિદ્ધાંતોનું જ્ઞાન એટલે નીતિશાસ્ત્રનું જ્ઞાન થયું. તો સૌથી પહેલા તો એના વિચાર, વર્તન અને આચરણથી નૈતિક બનવા માટે વ્યક્તિમાં નીતિશાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી છે. જો એને વિચાર, વર્તન અને આચરણ નૈતિક હશે તો જીવનના વિવિધ તબક્કે એને મદદરૂપ સાબિત થશે. જેમ કે પહેલું, ક્યાં તમારી મૂળભૂત જરૂરિયાત શું છે જીવનમાં એ તમને ક્યાંથી ખબર પડશે? મીન્સ બેઝિક નીડ તમારી શું? જો તમારામાં નીતિશાસ્ત્રનું જ્ઞાન હશે તો તમને બેઝિક નીડ વિશે ખબર, તમારી મૂળભૂત જરૂરિયાત શું છે. બાકી તો શું થશે કે આપણે ભૌતિક સુખવાદના ચક્કરમાં પડીને આગળ વધ્યા કરીશું. હકીકતમાં તો શું હોવું જોઈએ આપણામાં? આપણામાં શું હોવું જોઈએ? વાસ્તવિક સુખવાદ તરફ આપણે આગળ વધવાનું છે. પણ આપણે શું થશે? ભૌતિક સુખવાદના ચક્કરમાં આપણે પડ્યા કરીશું. અથવા તો સમજો કે ભાઈ આપણી બેઝિક નીડ જ આપણને નહીં ખબર હોય તો શું થશે કે આપણે બસ પૈસા કમાવા તરફ જશું ને એના માટે કોઈ બી ક્રિમિનલ રસ્તો પણ લઈ લઈશું. એટલે એક તો ભૌતિક જરૂરિયાત. બીજું, સમાજમાં કોની વિશ્વસનીયતા વધારે હોય? નૈતિક વ્યક્તિની, અનૈતિક વ્યક્તિની? નૈતિક વ્યક્તિની, એટલે વિશ્વસનીયતા માટે. ત્રીજું, તમારે કોઈ પણ નિર્ણય કરવાનો હોય તો નિર્ણય કરતી વખતે તમને કોઈ મૂંઝવણ પેદા થશે, પણ તમારી પાસે નીતિશાસ્ત્રનું જ્ઞાન હશે તો તમે નિર્ણયમાં વધુ સારી રીતે નિર્ણય લઈ શકશો. એટલે કે નીતિશાસ્ત્રનું જ્ઞાન આપણે ક્યારે જરૂર પડે છે? મૂળભૂત જરૂરિયાતો ઓળખવા માટે, આપણી નિર્ણય શક્તિને સુધારવા માટે, આપણને એક વિશ્વસનીય વ્યક્તિ તરીકે સમાજમાં એસ્ટેબ્લિશ કરવા માટે પણ આપણને નીતિશાસ્ત્રના જ્ઞાનની જરૂરિયાત પડે છે. તો આનો જવાબ લખીએ. કે ભાઈ વ્યક્તિ પોતાના વ્યક્તિગત જીવનમાં લખીએ જવાબ, વ્યક્તિગત જીવનમાં નીતિશાસ્ત્રના જ્ઞાનથી
વ્યક્તિને જીવનમાં આગળ વધવાની સાચી દિશા મળે છે અને નૈતિક કાર્યોથી વ્યક્તિ પોતે સાચા અર્થમાં સફળતા મેળવે છે, સાથે સાથે સમાજના લોકોનો પણ સામૂહિક વિકાસ થાય તેવા કાર્યો કરે છે. જેથી વ્યક્તિને જીવનમાં નીતિશાસ્ત્રના જ્ઞાનની જરૂરિયાત પડે છે. શાસ્ત્રના જ્ઞાનની જરૂરિયાત પડે છે. કયા કયા તબક્કે નીતિશાસ્ત્રના જ્ઞાનની જરૂરિયાત પડે છે? કે ભાઈ આ નીતિશાસ્ત્રના જ્ઞાનની જરૂરિયાત આપણને એક પડે છે મૂળભૂત જરૂરિયાતને ઓળખવા માટે. બીજી આપણને જરૂર ક્યારે પડે છે? વિશ્વસનીયતા વધારવા માટે. ત્રીજી આપણને ક્યારે જરૂર પડે છે? આપણી નિર્ણય શક્તિ સુધારવા માટે. ચોથી ક્યારે જરૂર પડે છે? આત્મચિંતન માટે. આત્મચિંતન એટલે કે કોઈ પણ મુદ્દા ઉપર જ્યારે આપણે કોઈ ચિંતન કરતા હોઈએ, વિચારણા કરતા હોઈએ કે ભાઈ મેં જે નિર્ણય લીધો, મેં જે કાર્ય કર્યું એ સાચું હતું, ખોટું હતું, અથવા મારે કોઈ ભવિષ્યમાં નિર્ણય લેવો છે એ સાચો હશે, ખોટો હશે, તો એ આત્મચિંતન ક્યારે થશે? જ્યારે નીતિશાસ્ત્રનું જ્ઞાન હશે ત્યારે. બાકી હાજ પડે વિચારશું કે આજે 5 સિગરેટ પીધી, બરાબર કર્યું, ખોટું કર્યું, તમે કહેશો ઘરે ક્યાં લેકે આયે થે, ક્યાં લેકે જાઓગે, મનુષ્ય જીવનમાં યોનિમાં જન્મ મળ્યું છે, બધી મજા કરી લો. કે આપણી પાસે જ્ઞાન નથી. એટલા માટે નીતિશાસ્ત્રનું જ્ઞાન શા માટે જરૂરી છે? પહેલા મેં તમને એ જ લખાવ્યું કે વ્યક્તિ પોતાની સફળતા અને પોતાની સફળતાથી સમાજનો વિકાસ એ જો નૈતિક વ્યવસ્થા પર હશે તો જ સાચો થશે. એટલે એને જીવનના વિવિધ તબક્કે નીતિશાસ્ત્રના જ્ઞાનની જરૂર પડે. મૂળભૂત જરૂરિયાત ઓળખતા, વિશ્વસનીયતા, નિર્ણય શક્તિ સુધારવા અને આત્મચિંતન માટે. આ પ્રશ્નનો જવાબ અહીંયા બહુ સરળ રીતે પૂરો થાય છે. આપણે એવો ટ્રાય કરીએ છીએ કે ટૂંકમાં જવાબ લખીએ, લાંબુ બિલકુલ આપણે આમાં લખવું નથી અને બિલકુલ આગળ જોવું પણ નથી. બહુ સરસ મુદ્દો એક છે. નીતિશાસ્ત્રની અમુક વ્યાખ્યાઓ છે. ચાર શબ્દો રોજબરોજની જિંદગીમાં આપણે સાંભળતા આવ્યા છીએ. માન્યતા, લાગણીઓ, મૂલ્યો અને વલણ. ચારે ચાર શબ્દો શું છે? માન્યતા એટલે શું? એ માન્યતા કે જે પેઢીઓથી ચાલતી આવે છે એ માન્યતા? એ તો બધા રીત રિવાજ થયા. વ્યક્તિગત વિચારધારા, બટ ઓબ્વિયસ તમે દિશા સાચી પકડી છે પણ હજી પહોંચ્યા નહીં. તમારી માન્યતા એટલે શું? હા, તમને એવું લાગ્યું કે પેપર ઇઝી હતું. કેમ? એ સમયે તમને બધું આવડતું હતું. એનો મતલબ, અથવા તો ચલો કોઈ એક પોલિટિકલ ઘટના થઈ, આ રશિયા અને હમાસનું યુદ્ધ થયું, તમારું કંઈક માનવું હશે, બીજા વ્યક્તિનું કંઈક અલગ પણ માનવું હશે. એટલે માન્યતા એટલે એકચ્યુઅલી શું છે
કોઈ એક ચોક્કસ સમયે કોઈ ઘટના, પરિસ્થિતિ કે વ્યક્તિ તમને જે સાચું લાગતું હોય તે તમારી માન્યતા. સમજ્યા? એ માન્યતા તમે કોઈ છાપામાં વાંચીને બી ઘડી શકો છો, ન્યૂઝમાં જોઈને ઘડી શકો છો, તમે જાતે અનુભવીને પણ ઘડાય, અને યા તો કોઈક પાસેથી સાંભળી જાણી શીખીને પણ ઘડાય. હવે સમજો કોઈ વસ્તુ તમે રેન્ડમ વોટ્સઅપ યુનિવર્સિટીના મેસેજો જે આવે છે એમાં વાંચશો તો કદાચ બની શકે કે તમારી માન્યતા એ બાબતે નબળી થઈ હોય કે આવું હોઈ શકે. 100% શ્યોર ના થયા હોય. ન્યૂઝપેપરમાં વાંચે કદાચ તમે 50% શ્યોર થો. તમારા કોઈ રિલેટિવે તમને કહ્યું તો તમે 80% શ્યોર થો. એટલે તમને એ સમયે થોડુંક એ વસ્તુ સાચું લાગી રહ્યું. અને મજબૂત માન્યતા એટલે જેમ કે તમે તમારા પોતાના અનુભવથી એક માન્યતા બિલ્ડ કરી તો તમને એ સમયે એ સાચું જ લાગે. સમજો કે અત્યારે તમે ન્યૂઝપેપરમાં વાંચ્યું અથવા મેં તમને કંઈક કહ્યું, તમને એના આધારે એ સાચું લાગ્યું, તો તમારી અત્યારે માન્યતા શું? જે સાચું લાગ્યું હોય. તમે બહાર ગયા અને તમે વાંચ્યું અને તમે જોયું કે મેં કહ્યું એના કરતા વાત તો તદ્દન ઊંધી છે, તો તમારી પછી તમને સાચું શું લાગશે? અલગ કંઈક લાગશે. એટલે માન્યતા એકચ્યુઅલી શું છે કે જે કોઈ પણ ચોક્કસ સમયે કોઈ વ્યક્તિ, ઘટના કે પરિસ્થિતિ પ્રત્યે આપણને જે સાચું લાગે તે આપણી માન્યતા છે. હવે માન્યતા કોને પ્રભાવિત કરે? વિચારને કે વર્તનને? વિચારને. જરૂરી નથી કે હંમેશા આપણી જે માન્યતા હોય બહાર આવે જ. ઘણી જગ્યા ઉપર આપણે બેઠા હોય, આપણે કંઈક અલગ માનવું હોય, વાત કંઈક અલગ ચાલે, પણ આપણે ચૂપ રહીએ. પણ એ માન્યતા કોને ઇમ્પેક્ટ કરે છે? આપણા વિચારો. બરાબર છે? એટલે માન્યતાથી આપણને કેટલી વાત જાણવા મળી. માન્યતા એટલે કે કોઈ ચોક્કસ વ્યક્તિ, સમૂહ કે ઘટના પ્રત્યે વ્યક્તિને કોઈ ચોક્કસ સમયે જે સાચું લાગે તે તેની માન્યતા છે. માન્યતા એ વ્યક્તિના વિચારોને પ્રભાવિત કરે છે. જરૂરી નથી કે તે તેના વર્તનમાં દેખાય. નેક્સ્ટ પોઈન્ટ શું લખ્યો છે અમે? લાગણી. લાગણી એટલે મારી લાગણી કોઈ સમજતું નથી, તું મારી હું તારી નહીં. શું છે લાગણી? વસ્તુ વાંચવાથી કે પછી અનુભવવાથી એ વ્યક્તિ સારો અનુભવ એટલે આપણને હંમેશા સારી જ લાગણી પેદા થાય. ક્યારેક ગુસ્સો આવે છે, એ તો ગુસ્સો બી તો લાગણી જ છે ને. ક્યારેક ઈર્ષા થાય, તો એનો મતલબ કે કોઈ ઘટના, પરિસ્થિતિ કે વ્યક્તિ પ્રત્યે આપણા અંદર જે ભાવનાઓ પેદા થાય છે, એ ભાવનાઓ સકારાત્મક પણ હોઈ શકે છે કે પછી નકારાત્મક પણ હોઈ શકે છે. પ્રેમ, સ્નેહ, સન્માન જેવી ભાવના પેદા થાય તો એ સકારાત્મક ભાવના કે સકારાત્મક લાગણી છે. અને ગુસ્સો, ઈર્ષા જેવી ભાવના પેદા થાય તો એ નકારાત્મક લાગણી છે. એટલે એ થઈ લાગણી. હવે જ્યારે માન્યતા એટલે તમને ચોક્કસ સમયે જે સાચું લાગે છે એ, અને એ માન્યતાની અંદર જ્યારે લાગણીઓ ઉમેરાય છે ત્યારે એ મૂલ્યમાં પરિવર્તિત થાય છે. ઉદાહરણથી આપણે સમજીએ. એક નકારાત્મક ઉદાહરણ લઈએ, એક સકારાત્મક ઉદાહરણ લઈએ. એક બાળક છે, એ બાળકના મગજમાં એવી માન્યતા પેદા કરવામાં આવે છે કે આપણા ધર્મ સાથે ખોટું થઈ રહ્યું છે, આપણા ધર્મના લોકો સાથે ખોટું થઈ રહ્યું છે, એમની જોડે આવો અન્યાય થયો છે, ધર્મ આપણું અત્યારે ખતરામાં છે. બરાબર છે? અને એના મગજમાં આવી એક માન્યતા ભરવામાં આવે છે. પછી એને લાગણીઓથી એડ કરવા માટે એને અલગ અલગ રીતે સમજાવવામાં આવે છે કે તારા આ રિલેટિવ, તારા કાકા, ફુવા, પપ્પા, મમ્મી કે કોઈને પણ 100 દેશની આર્મી દ્વારા એટલા માટે મારી નાખવામાં આવ્યા કે આ ધર્મના હતા. અને તું જો હવે ધર્મ માટે લડીશ તો આપણા ધર્મના પુસ્તકમાં એવું લખેલું છે કે તને સ્વર્ગમાં એક્સ વસ્તુ મળશે, વાય મળશે, આ મળશે, તે મળશે, ઠીકણું પૂંછડું ઘણું બધું મળશે. તો શું થશે? એ લાગણી અને એ માન્યતાના આધારે એ વ્યક્તિ કેવો બનશે? આતંકવાદી બનશે. તો એનામાં કેવું મૂલ્ય પેદા થશે? આતંકવાદી પ્રવૃત્તિનું મૂલ્ય પેદા થશે. એની સામે એક ઓર ઉદાહરણ લઈએ. એક વ્યક્તિ છે
જેનામાં એવી માન્યતા પેદા થાય છે કે આપણે ક્યારેય કરપ્શન ન કરવું જોઈએ અને ઓફિસમાં જઈને ક્યારેય કરપ્શન પ્રેક્ટિસ નથી કરતો, જેના કારણે એને ઓફિસ અને દેશની ઓફિસ અને સમાજની અંદર વિશેષ સન્માન મળે છે. તો એ કરપ્શન નથી કરતો, એની સાથે સન્માનની લાગણી પેદા થશે, તો એનામાં કેવો મૂલ્યનો જન્મ થશે? બરાબર છે. તો એનો મતલબ કે જ્યારે તમારી માન્યતા સાથે કોઈ લાગણીઓ ઉમેરાય છે ત્યારે તમારી એ માન્યતા તમારા મૂલ્યમાં રૂપાંતરિત થાય છે. અને મૂલ્ય એટલે શું? એ મૂલ્યમાં રૂપાંતરિત થઈને શું બને છે? કે એવો સિદ્ધાંતો બને છે, એવા માર્ગદર્શક સિદ્ધાંતો બને છે જે તમને જીવનમાં આગળ વધવા માટે મદદરૂપ થાય છે. તમારામાં એક માન્યતાઓ ભાઈ હંમેશા મહેનત કરવી, સામૂહિક ભાવથી કામ કરવું, બધાનું વિચારવું, ધૂમ્રપાન ન કરવું, તો આ બધા સિદ્ધાંતો ભેગા થઈને તમને શેમાં હેલ્પ કરશે? જીવનમાં સકારાત્મક દિશામાં આગળ વધવા. મૂલ્યને બીજી રીતે પણ વ્યાખ્યાયિત આપણે કરી શકીએ છીએ. એક તો મૂલ્ય એટલે આપણે સમજ્યા કે માન્યતા અને લાગણીઓ ભેગા મળી અને મૂલ્યમાં રૂપાંતરિત થાય છે. અને મૂલ્ય એક એવા સિદ્ધાંત માર્ગદર્શક સિદ્ધાંતો છે જે વ્યક્તિને જીવનમાં આગળ વધવામાં મદદ કરે છે. બીજી રીતે સમજીએ તો વ્યક્તિની પસંદ એ વ્યક્તિના મૂલ્યો છે. સમજો કે હંમેશા જીવનમાં તમારી પાસે કોઈ પણ કાર્ય કરતા પહેલા બે પસંદ હશે. એક, જીવનમાં સફળતા મેળવી છે કઈ રીતે? મહેનત કરીને, એક શોર્ટકટ છે. તમે ચૂઝ કર્યું છે કે મારે મહેનત કરીને મેળવી છે, એટલે તમે લોકો તૈયારીના ભાગરૂપે અહીંયા બેઠા છો. કોઈએ ચૂઝ કર્યું કે ના ભાઈ મારે તો શોર્ટકટ થી મેળવી છે, તે અત્યારે ક્યાંક ચોરી લૂંટફાટ કરતો. જીવનની અંદર તમારા એક ફ્રેન્ડે તમને સિગરેટ ઓફર કરી, તમારી પાસે બે ઓપ્શન હતા, યા તો તમે એને ના પાડો છો અથવા તમે એ સિગરેટનો કસ મારો છો. તો એ પસંદથી નક્કી કરશે કે તમારામાં કેવા મૂલ્યો છે. તમે કોઈ રસ્તા ઉપર જઈ રહ્યા છો, કોઈ મહિલાને તમે જોઈ તો તમે એને હેલ્પ કરો છો કે તમે એની છેડતી કરો છો, એ નક્કી કરશે તમારા મૂલ્યો. એટલે કે બીજી રીતે સમજીએ તો વ્યક્તિની પસંદ જે છે એ વ્યક્તિના મૂલ્યો છે. બરાબર. મૂલ્ય શેમાં કન્વર્ટ થાય? તમારામાં જે મૂલ્યો કેવા, તમારામાં કયા મૂલ્યો કેવા છે મને ક્યાંથી ખબર પડશે? આચરણ કે તમારા વર્તન પરથી. તમારા વર્તન પરથી. તો હવે આ વલણ શું છે? ના, એટીટ્યુડ. વલણ એટલે કે એટીટ્યુડ. તમારો એટીટ્યુડ કેવો છે એ મને કઈ રીતે ખબર પડે? એટીટ્યુડ એક રીતે જોઈએ તો તમારો દ્રષ્ટિકોણ છે, તમારો વ્યૂ પોઈન્ટ છે. એટીટ્યુડ કોઈ પણ ઘટના, વ્યક્તિ, પરિસ્થિતિ કે કોઈ પણ બાબત, રાજકીય, આર્થિક, સામાજિક, કોઈ પણ બાબત પ્રત્યે તમારા વર્તનના આધારે જે તમારો દ્રષ્ટિકોણ છે એ તમારું વલણ છે. તમે અહીંયા બેસીને કોઈ રાજકીય મુદ્દે ચર્ચા થતી હોય અને તમે બોલશો ત્યારે મને ખબર પડશે ને કે એ મુદ્દે તમારું વલણ શું છે. તમે એના પક્ષમાં છો કે વિપક્ષમાં છો. કોઈ સમજો કે મહિલાને ઉપર કોઈ રેપની ઘટના થઈ છે અને તમે એના ઉપર તમારો વિચાર પ્રગટ કરશો તાર ખબર પડશે કે તમારો વિચાર કેવો છે. સમાજમાં કોઈ બીજી બાબત ચાલી તાર મને ખબર પડશે કે તમારો આર્થિક સુધારા થઈ રહ્યા છે તેમાં તમારો વિચાર શું છે. સામાજિક લેવાનો તમારો વિચાર શું છે. કોઈ એક્સિડન્ટ થયો તમારો વિચાર શું છે. પેપર આવ્યું તમારો વિચાર શું છે. પેપર બહુ ટફ આવ્યું તો તમે એને હોવાપો કરો છો, તમે એમ વિચારો છો કે ભાઈ પેપર બધા માટે ટફ છે, શું વાંધો છે. તો ખબર પડશે ને કે તમારો એ વલણ પોઝિટિવ છે કે નેગેટિવ છે. એટલે વલણ એટલે શું? કે તમારા વલણ એ તમારા માન્યતા, તમારી લાગણી અને મૂલ્યોનું વર્તનમાં પ્રતિબિંબ છે. વલણ એ તમારા માન્યતા, મૂલ્યો અને લાગણીઓનું પ્રતિબિંબ છે, જેમાં વ્યક્તિ ના વર્તનના આધારે આપણે કોઈ ઘટના, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે તેનો કયો દ્રષ્ટિકોણ છે એ નક્કી કરીએ છીએ. કોઈ પોલિટિકલ ઘટના બની અને પોલિટિકલ ઘટના પ્રત્યે એનો શું નજરિયો છે એ જ્યારે વર્તન કરશે ત્યારે ખબર પડે. તો આપણે એવું કહીશું કે એનો પોલિટિકલ એટીટ્યુડ આવો છે.
કોઈ સમાજની અંદર કોઈ એવી નૈતિક ઘટના બની, અનૈતિક, જેમ કે ભાઈ બંગાળની અંદર રેપની ઘટના બની, એ સમયે તમારો વલણ કેવું છે? આપણે ખબર છે અત્યારે અમુક લોકો એવા હોય દરેક બાબત ઉપર પોતાનો વ્યૂ રજૂ કરતા હોય, પણ એમના જાણતા ઓળખીતા પક્ષ પાર્ટીને બાબત એમની એ જે પાર્ટીથી બિલોંગ કરે છે એ પાર્ટીની સત્તા જે રાજ્યમાં હોય અને કોઈ ઘટના બને તો કોઈ જાતનો વ્યૂ પ્રગટ કરતા નથી. તો આપણે શું કહીએ છીએ? આ જ લોકો છે જે દંભી લોકો છે, સુડો સોશિયાલિસ્ટ, સુડો એક્ટિવિસ્ટ વાળી વાત કરીએ છીએ આપણે. કેમ? એમ કે એ કેવા છે, વિરોધ પક્ષના લોકો રાજ્યમાં કઈ ઘટના થાય તો અવાજ ઉઠાઈ અને બતાવવાનું કે મને મહિલાઓની બહુ ચિંતા છે, એ જ પોતાના રાજ્યમાં થાય તો બચાવની સ્થિતિમાં આવવા. તો એનાથી આપણે અલગ અલગ વલણ કરીએ છીએ. તો આ ચારેક આપણી સામે વ્યાખ્યાઓ હતી. તો આ વ્યાખ્યા તમે એકવાર જે સમજ્યા કે માન્યતા, લાગણી, મૂલ્યો અને વલણ, આ 3 સર્કલ છે. એમાંથી હું માન્યતા, મૂલ્ય અને વલણ કયા કયા સર્કલમાં ફિટ થાય છે? કે અહીંયા 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 માન્યતા, લાગણી અથવા કે મૂલ્ય, અહીંયા વલણ. આ 4 શબ્દો મેં તમને એક સાથે એટલા માટે ભણ્યા તમને એવી ખબર પડી કે ભાઈ લોકોનું એટીટ્યુડ બનવામાં કોનો ફાળો છે? એના મૂલ્યનો ફાળો છે. તમારું એટીટ્યુડ કેવો છે એ તમારા વર્તનમાં દેખાશે, પણ તમારા વર્તનમાં તો તમારું જે મૂલ્ય હશે એ જ આવશે ને. તમે મૂલ્ય તમારું છે કે ભાઈ સ્ત્રીઓ પ્રત્યે તમે ઘૃણાનો ભાવ રાખો છો, તો ભાઈ કોઈ બી જગ્યા પર સમજી લો કે કોઈ હસબન્ડ વાઈફ નું મેટર ચાલતી હશે, પણ તમને જેવું છે કે ભાઈ સ્ત્રી તો છે એ પુરુષની સેવા કરવા માટે છે એવું તમારું માનવું હોય, તો તમે એ ઘટનામાં શું કહેશો? ત્યારે આજકાલની આ છોકરીઓને ભણાવી દીધી ને એટલે બહુ તમે આવું વલણ પ્રગટ કરશો. તો તમે કે તમારું મૂલ્ય જ એવું હતું. બીજું, મૂલ્ય એ કઈ રીતે બન્યું હતું? કેમ કે તમે એવું માનતા હતા કે સ્ત્રી ઘરકામ માટે જ છે, અને તમારી લાગણીઓ પણ એવી હતી. સ્ત્રી પ્રત્યે તમારી લાગણી એ જ કે આ મારી સેવક છે એવી જ લાગણી હતી. ત્યાંથી તમારો મૂલ્ય બને અને મૂલ્યથી વલણ થયું. બરાબર છે? તો શું મૂલ્ય એટલે વેલ્યુ, વેલ્યુ, સિદ્ધાંત પ્રિન્સિપલ. સિદ્ધાંત અલગ વસ્તુ છે. સિદ્ધાંત ઇઝ, દેખો મૂલ્યમાં બી સિદ્ધાંતો હોય. મૂલ્ય શાનું બનેલું છે? સિદ્ધાંતોને આધારે બનેલું છે. મૂલ્ય ઇઝ અ સેટ ઓફ પ્રિન્સિપલ. એ બે રીતે બનવામાં આવે છે, બાય ઇન્ટરનલ ફોર્સ અને એક્સટર્નલ ફોર્સ. આપણે ભણીશું. ઓનેસ્ટી એક સિદ્ધાંત છે, એ નૈતિક સિદ્ધાંત પણ છે અને એક મૂલ્યનો સિદ્ધાંત પણ છે, પણ મૂલ્ય એક બિગર કોન્સેપ્ટ છે. બરાબર છે ને? તો મૂલ્ય ઉપર આપણે આવીએ. આમ કેવું છે, આ બધું ભેગું છે, પણ મૂલ્ય એક બહુ મોટું કોન્સેપ્ટ છે સિદ્ધાંત કરતા. આપણે હવે ફરી આ બાજુ ફરી આવીએ અને ફરી અહીંયાથી આપણે ભણીએ. ખબર નહીં આ ચાલુ છે કે નહીં. આપણે ફરી અહીંયા જોઈએ તો માન્યતા, લાગણી, મૂલ્યો અને વલણ આપણી સામે આ 4 વસ્તુ છે. ચારે 4 વસ્તુ આપણે અહીંયા વ્યવસ્થિત રીતે સમજ્યા છીએ કે મૂળ આ શું છે એવું સમજીએ કે આ એક બીજ છે, તો આ આખું વટવૃક્ષ છે. માન્યતામાંથી જ બધું પેદા થાય છે. માન્યતા તમારા વિચારને પ્રભાવિત કરે, મૂલ્યો તમારા વર્તનને પ્રભાવિત કરે, અને વર્તનના આધારે તમારું દ્રષ્ટિકોણ ખબર પડે, ને એના આધારે તમારો આચરણ ખબર પડે. બરાબર છે? તો હવે આપણે એક એક વસ્તુની વ્યાખ્યા લખીએ. માન્યતાની વ્યાખ્યા લખીએ. કોઈ પણ ચોક્કસ સમયે વ્યક્તિ, સ્થાન, ઘટના કે પરિસ્થિતિ પ્રત્યે વ્યક્તિને જે સત્ય લાગે છે તેને માન્યતા કહેવામાં આવે છે.
જે માન્યતા વ્યક્તિના વિચારોને પ્રભાવિત કરે છે, પરંતુ જરૂરી નથી કે તે વ્યક્તિના વર્તનમાં રૂપાંતરિત થાય. જરૂરી નથી કે એ વર્તનમાં રૂપાંતરિત થાય. લાગણીઓની વ્યાખ્યા લખીએ. વ્યક્તિમાં રહેલી માન્યતાના આધારે કોઈ ઘટના, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે જે ભાવનાઓ પેદા થાય છે તેને લાગણી કહેવામાં આવે છે, જે સકારાત્મક કે નકારાત્મક બંને હોઈ શકે છે. જેમ કે પ્રેમ, સ્નેહ, આનંદ એક સકારાત્મક લાગણી છે, જ્યારે ગુસ્સો, ઈર્ષા એક નકારાત્મક લાગણી છે. નેક્સ્ટ લખીએ મૂલ્ય. મૂલ્યના નિર્માણમાં વ્યક્તિની માન્યતા અને લાગણીઓનો વિશેષ ફાળો રહેલ છે. મૂલ્ય વ્યક્તિની નિર્ણય શક્તિને નૈતિક બનાવવામાં મદદરૂપ થાય છે. જો વ્યક્તિમાં સારા મૂલ્યો હશે તો તેની પસંદ નૈતિક હશે, અને જો તેનામાં ખરાબ મૂલ્યો હશે તો તેની પસંદ અનૈતિક હશે. જેથી મૂલ્ય વિશે કહેવાય છે કે વ્યક્તિની પસંદ એ જ વ્યક્તિના મૂલ્યો છે. આમ મૂલ્યો એક એવા માર્ગદર્શક સિદ્ધાંતો છે તેથી મૂલ્યો વિશે કહેવાય છે કે વ્યક્તિની પસંદ એ જ વ્યક્તિના મૂલ્યો છે. આમ મૂલ્યો એક એવા માર્ગદર્શક સિદ્ધાંતો છે જે વ્યક્તિને જીવનમાં આગળ વધવામાં મદદરૂપ થાય છે. નેક્સ્ટ લખીએ વલણ. વલણ એ વ્યક્તિની માન્યતા, લાગણી અને મૂલ્યોનું પ્રતિબિંબ છે. જેની વ્યાખ્યા કરતા કહી શકાય કે
કોઈ પણ વ્યક્તિ, ઘટના કે પરિસ્થિતિ પ્રત્યે વ્યક્તિનો દ્રષ્ટિકોણ એ તેનું વલણ છે, જે તેના વર્તનના આધારે નક્કી થાય છે. આ આપણો ટોપિક, જે વલણ વાળો ટોપિક હતો, એ આપણો ટોપિક અહીંયા પતે છે. હવે આપણી સામે એક સરસ પ્રશ્ન છે, જે મોસ્ટલી ચાન્સીસ પણ બહુ છે એના પૂછાવાના, કે ભાઈ નીતિશાસ્ત્ર અને નૈતિકતા વચ્ચે તફાવત સમજાવો. નીતિશાસ્ત્ર અને મૂલ્ય વચ્ચે તફાવત. ડન. આપણે આ બંને સમજીએ એની પહેલા આ ત્રણેય વચ્ચે શું સંબંધ છે એ આપણે એક વખત સમજી લઈએ, એટલે આપણને વધારે સરસ લાગશે. આપણે એક સ્લાઇડ એડ કરી દઈએ. અહીંયા વચમાં છે મૂલ્ય, એટલે કે આપણે સમજીએ તો આપણું વેલ્યુ. આપણને ખબર પડી કે આપણું મૂલ્ય કોના આધારે આપણને ખબર પડે? વ્યક્તિના વર્તનના આધારે. હવે સમજો, નૈતિકતા એક શું છે કે તમારામાં નૈતિકતા છે એવું ક્યારે કહીએ કે તમારામાં વ્યક્તિના જીવનમાં એવા આદર્શો છે કે એ આદર્શોના આધારે એ વ્યક્તિ, એ આદર્શ કે ગુણના આધારે એ વ્યક્તિ હંમેશા જે નિયમ બનાવેલ છે, જે વ્યવસ્થા ઊભી કરેલ છે, એના અનુરૂપ જ વર્તન કરે, તો જ કહેવાય કે તમારામાં નૈતિકતા છે. તમારા નૈતિકતા ક્યારે કહેવાય? રોડ ઉપર તમે ચાલી રહ્યા છો, કોઈ પોલીસના ડર વગર પણ, કોઈ સીસીટીવી કેમેરાના ડર વગર પણ તમે બાઇક ધીમે ચલાવો છો, હેલ્મેટ પહેરીને ચલાવો છો, તો કહેવાય કે તમારામાં નૈતિકતા છે. તમે કોઈ જઈ રહ્યા છો અને કોઈ ઇન્જર્ડ વ્યક્તિ તમને દેખાય છે, તો તમે ઉભા રહીને એને મદદ કરવાનો ટ્રાય કરો છો, તો એવું કહેવાય કે નૈતિકતા છે, તમારા કોઈ પર્સનલ સ્વાર્થ વગર. પણ શું સરકારે નિયમ બનાવીને એવું કહ્યું ભાઈ તમારા ઇન્કમના આટલા ટકા રૂપિયા તમારે ટેક્સમાં ભરવા, અને તમે એ ટેક્સ ભરો તો એવું કહેવાય કે તમારામાં નૈતિકતાના આધારે સારા મૂલ્યો છે? કેમ કે તમારે કોઈ નિયમની નથી કરો છો. એટલે એક તો તમારામાં સારા મૂલ્યો નિર્માણ કરવાનો એક રસ્તો તો કેવો છે કે વ્યક્તિની અંદર ખાલી નૈતિકતાનું નિર્માણ કરો, એટલે ઓટોમેટિકલી એ વ્યક્તિમાં સારા મૂલ્યોનું નિર્માણ થશે. બટ ઓબ્વિયસ છે, કેમ કે આપણે કેમ બાળકને સારા સંસ્કાર આપવા ઉપર ફોકસ કરતા હોઈએ છીએ, કેમ બાળકને આપણે નૈતિક બનાવવાનો ટ્રાય કરીએ છીએ? કેમ કે નૈતિકતાથી ઓટોમેટિકલી એનામાં સારા મૂલ્યોનું નિર્માણ થશે. મેં તમને આગળ પેલું વેલ્યુ વાળો એક કોન્સેપ્ટ વિચાર ને વર્તનમાંથી, જેનો વિચાર ખરાબ હોય પણ વર્તન સારું કરવું હોય તો શું, એ વાળું તમને ભણાવ્યું હતું.
હવે સમજો, જે વ્યક્તિ પોતાની આપમેળે સારા મૂલ્યો ધરાવતો નથી, એનામાં પણ સારા મૂલ્યોનું નિર્માણ થાય અથવા તો એ સારા મૂલ્યો પ્રમાણેનું વર્તન કરે, એના માટે શું કરવું પડે? આપણે કાયદો બનાવવો પડે. એટલે એ પ્રકારના નીતિશાસ્ત્રને શું કહેવાય? નોર્મેટિવ અથવા તો કયું નીતિશાસ્ત્ર? માનકીય નીતિશાસ્ત્ર. પહેલાથી નક્કી કરેલ વ્યવસ્થાનું પાલન કરવા માટે આપણે મજબૂર કરીએ, માનકીય નીતિશાસ્ત્ર. એટલે વ્યવહાર અથવા નોર્મેટિવ અથવા માનકીય નીતિશાસ્ત્ર અથવા તો કાયદાકીય વ્યવસ્થા. એટલે માનકીય નીતિશાસ્ત્રથી એનામાં મૂલ્ય નિર્માણ થઈ શકે. આ મૂલ્યનું નિર્માણ કઈ રીતે થશે? આંતરિક રીતે થશે. આ બાહ્ય પરિબળોથી આ મૂલ્યનું નિર્માણ થશે. ખબર પડી? એટલે આ ત્રણેય વસ્તુ, આ માનકીય નીતિશાસ્ત્રને આપણે ઇથિક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી ભણીએ, કેમ કે આપણે બધા એ જ ઇથિક્સ માં જીવીએ છીએ જ્યાં માનકીય નીતિશાસ્ત્રનું મહત્વ સૌથી વધારે છે. એનો મતલબ આપણને ખબર પડે કે આ ત્રણેય શબ્દો એકબીજાથી કઈ રીતે જોડાયેલા છે. વેલ્યુ વચ્ચે છે અને ઇથિક્સ આ બાજુ છે અને નૈતિકતા આ બાજુ છે. ઇથિક્સ શું છે? આપણને ખબર પડી કે એવા નૈતિક સિદ્ધાંતો છે જે સારા અને ખોટા વચ્ચે ભેદ કરવામાં મદદરૂપ કરે છે. આ શું છે? નૈતિકતા. નૈતિકતા એ છે કે વ્યક્તિમાં રહેલો આદર્શ, કે એમાં મૂલ્યો જગાડી અને આ જે નીતિશાસ્ત્રના સમાજના સિદ્ધાંતો છે એનું પાલન કરવા માટે એને પ્રેરણા પૂરી પાડવાનું કામ નૈતિકતા કરે છે. બરાબર છે? અને આપણે નીતિશાસ્ત્રના વ્યાખ્યામાં શું લખ્યા હતા? નૈતિક સિદ્ધાંતોનો સમૂહ. એનો મતલબ શું છે? નીતિશાસ્ત્ર શેનું બનેલું છે? નૈતિકતાના સિદ્ધાંતોનું બનેલું છે. અને નૈતિકતા એ શું છે? તમે નૈતિકતા છે કે નહીં શેના ઉપરથી ખબર પડશે? મૂળે નીતિશાસ્ત્રનો જ ભાગ છે ને. એટલે નૈતિકતા શું છે? નીતિશાસ્ત્રના જ્ઞાનનું અમલીકરણ છે. વાત તમને જો થોડીક અંદાજો આવતો હોય તો. પણ આ યા તો આ બે વચ્ચેનો ડિફરન્સ યા પણ આ બે વચ્ચેનો ડિફરન્સ પરીક્ષામાં ઘણી વાર પૂછાય છે. તો આપણે આજે શું કરીશું? આપણે આજે એક કામ કરીશું કે ત્રણેયનો ડિફરન્સ, આ ત્રણેયનો ડિફરન્સ એક સાથે કરી લઈએ. આપણે આજે આ ત્રણેયનો ડિફરન્સ એક સાથે કરી લઈએ. સૌથી પહેલો ડિફરન્સ ની અંદર આપણે ત્રણેયની વ્યાખ્યા જ કરીએ. બોલો શું છે વ્યાખ્યા? કહો હેડો. નીતિશાસ્ત્રની વ્યાખ્યા બોલો. નીતિશાસ્ત્ર એટલે તમે મેં પહેલા લખાઈએ, નીતિશાસ્ત્ર એટલે નૈતિક સિદ્ધાંતોનો સમૂહ જે સારા અને ખોટા વચ્ચે ભેદ કરવામાં મદદરૂપ કરે છે. ચલો લખીએ આપણે. નીતિશાસ્ત્રની વ્યાખ્યા લખો. નૈતિક સિદ્ધાંતોનો સમૂહ જે વ્યક્તિને સારા અને ખરાબ વચ્ચે ભેદ કરવામાં મદદ કરે છે. બરાબર? નીતિશાસ્ત્રની વ્યાખ્યા આપણે એ જ જે પહેલા લખી હતી એ જ લખી છે. મૂલ્યની વ્યાખ્યા પણ એ જ લખીશું. લખો. જીવનમાં આગળ વધવા માટેના માર્ગદર્શક સિદ્ધાંતો. જીવનમાં આગળ વધવા માટેના માર્ગદર્શક સિદ્ધાંતો જેને મૂલ્ય કહે છે, જેના આધારે વ્યક્તિ સારા અને ખરાબ વચ્ચે પસંદગી કરશે. પસંદગી કરશે. નૈતિકતા મેં તમને સમજાવ્યું. નૈતિકતા એક એવો સિદ્ધાંત છે કે શું જગાડે છે? વ્યક્તિમાં મૂલ્ય જગાડીને નીતિશાસ્ત્રના સિદ્ધાંતોનું પાલન કરવા માટે પ્રેરણા આપે છે. તો એ જ લખવાનું છે. નૈતિકતા એક સિદ્ધાંત છે જે વ્યક્તિમાં મૂલ્ય જગાડી
નીતિશાસ્ત્રના આદર્શનું પાલન કરવા તરફ પ્રેરણા આપે છે. બીજો મુદ્દો લખીશું, બંનેને એકબીજા સાથે શું સંબંધ છે. આપણે ભણ્યા હતા કે નીતિશાસ્ત્ર એ નૈતિક સિદ્ધાંતોનો સમૂહ છે, તો એના આધારે જ લખીએ. બીજો પોઈન્ટ લખીએ, નૈતિકતાના સિદ્ધાંતોની બનેલી વ્યવસ્થા છે. નીતિશાસ્ત્રમાં લખીએ છીએ નૈતિકતાના સિદ્ધાંતોની બનેલી વ્યવસ્થા છે. મૂલ્ય શું છે? મૂલ્ય એ વિચારોનું પથ પ્રદર્શક છે. મૂલ્ય શું છે? એ વિચારોનું પથ પ્રદર્શક છે. નૈતિકતા શું છે? નૈતિકતા એ નીતિશાસ્ત્રના જ્ઞાનનું અમલીકરણ છે. હવે નીતિશાસ્ત્ર જે છે, નીતિશાસ્ત્રના જે સિદ્ધાંતો છે એ વ્યક્તિગત સમાજમાં રહેતા દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોઈ શકે. યસ, નીતિશાસ્ત્રના લખો, હવે તમે સમજી તો ગયા જ છો. નીતિશાસ્ત્ર એ સામૂહિક છે, જેથી તે વ્યક્તિ માટે અલગ દરેક વ્યક્તિ માટે અલગ હોતા નથી. મૂલ્યમાં લખીએ, મૂલ્ય એ સામૂહિક, એ વ્યક્તિગત છે. મૂલ્ય એ વ્યક્તિગત છે, જેથી તે વ્યક્તિ વચ્ચે અલગ હોઈ શકે છે. અને એ જ શબ્દ આપણે બેઠું નૈતિકતામાં લખીશું. છેલ્લો પોઈન્ટ લખીએ, તમારા વિચારો ને બહાર લાવવામાં અવરોધ કોણ પેદા કરે? હા, એટલે આ ત્રણમાંથી કોણ પેદા કરશે? યસ, ઘણીવાર નીતિશાસ્ત્ર એ વ્યક્તિગત વિચારોને બહાર લાવવામાં અવરોધ પેદા કરે છે. વ્યક્તિગત વિચારોને બહાર લાવવામાં અવરોધ પેદા કરતું નથી મૂલ્યમાં, અને એ જ વસ્તુ નૈતિકતામાં. ચાર પોઈન્ટ થઈ ગયા. હવે જો આ બે વચ્ચે પૂછાય તોય ઓકે, પેલા બે વચ્ચે પૂછાય હોય તોય ઓકે, જીપીએસસી તમારા ગૌણ સેવાને એમ થાય ત્રણેય ભેગું પૂછી લેવું છે તોય ઓકે. જવાબ લખાઈ જાય. ચલો નેક્સ્ટ પ્રશ્ન લખો. કાયદો, નીતિશાસ્ત્ર અને નૈતિકતા વચ્ચે સંબંધ વર્ણવો. કાયદો, નીતિશાસ્ત્ર અને નૈતિકતા વચ્ચે
સંબંધ વર્ણવો. આ બહુ રેર પ્રશ્નો છે, પણ આપણે પૂછાઈ જાય તો કોઈ ચાન્સ શું કરવા લેવો. સમજી લેજો 2 મિનિટ એટલે તમને બધું પિક્ચર ક્લિયર થશે. આ એક ગ્રાફ આપણે દોરીએ છીએ. આપણા દેશના બંધારણને આપણે એ જ કહીએ છીએ કે આપણી જન્મ કુંડળી છે, ભારત દેશની જન્મ કુંડળી છે. એટલે આપણા બંધારણના ઘડવૈયાઓ ભવિષ્યમાં આપણા ભારતને જેવું બનાવવા માંગતા હતા એ બાબત એમણે બંધારણના આમુખમાં લખ્યું છે. તો આમુખની અંદર જે બાબતો લખી છે એને કહી શકાય કે એ આપણા દેશની નૈતિક ધોરણો હતા, આપણા દેશના ઇથિકલ સ્ટાન્ડર્ડ હતા કે આપણા દેશને કેવું બનાવવું છે. સમાનતા, બંધુત્વ, ભાઈચારો, આર્થિક સામાજિક ન્યાય, સમાજવાદ. શું આપણો દેશ એના માટે કહીને આપણે શું કર્યું? કાયદાઓ બનાવ્યા, કાયદાકીય વ્યવસ્થા કરી, એની અમલીકરણ કરવા માટે અલગ અલગ વ્યવસ્થાઓ ઊભી કરી. પણ શું આપણો દેશ એવો બન્યો? કારણ ના, કાયદા તો દુનિયાના સ્ટ્રોંગ છે. યસ, કારણ કે નૈતિકતાનો અભાવ છે. તો આ ગ્રાફ એ જ કહેવા માંગે છે. જો આ ઉપરવાળા ગ્રાફને આપણે માનીએ કે આપણી નૈતિક ધોરણો, આ આપણા નૈતિક ધોરણો છે, આ આપણા કાયદાકીય ધોરણો છે. મતલબ કે આપણા નૈતિક ધોરણો આપણે અહીં સુધી પહોંચવું હતું, પણ આપણે આપણા કાયદાકીય ધોરણો સુધી અહીં સુધી પહોંચી શક્યા અને બંને વચ્ચે આટલી ગેપ રહી ગઈ આઝાદીના 75 વર્ષ પછી. તેનું કારણ શું? નૈતિકતાનો અભાવ. એટલે આ ત્રણેય વચ્ચે તારે જ્યારે પ્રશ્ન પૂછાય કાયદો, નીતિ શાસન, તો સૌથી પહેલા તો આ ગ્રાફ દોરી દેવા. ડન. અને આ ગ્રાફ દોર્યા પછી આપણે અહીંયા લખવાનું થાય. દોરી દો પહેલા તો ગ્રાફ. ચલો લખાવું. સમાજમાં બનેલા નૈતિક ધોરણો સમાજમાં બનેલા નૈતિક ધોરણો સુધી પહોંચવા માટે કાયદાકીય વ્યવસ્થા ખૂબ જ જરૂરી છે. કાયદાકીય વ્યવસ્થા ખૂબ જ જરૂરી છે. જેમ કે બંધારણના આમુખમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયની વાત કરી છે. સામાજિક આર્થિક ન્યાયની વાત કરી છે. તેના માટે આરક્ષણ, મહિલાઓ માટે રાજકારણમાં વિશેષ જોગવાઈ, એટ્રોસિટી એક્ટ,
જેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમ છતાં ગામડાઓમાં તેમ છતાં સમાજમાં જાતિગત ભેદભાવ જોવા મળે છે. જાતિગત ભેદભાવ જોવા મળે છે અને ગામડામાં પતિ સરપંચ જેવી પ્રથાઓ પણ જોવા મળે છે. પતિ સરપંચ જેવી પ્રથાઓ પણ જોવા મળે છે. કારણ કે સમાજમાં રહેનારા લોકોમાં નૈતિકતાનો અભાવ છે. નૈતિકતાનો અભાવ છે. આમ નૈતિક ધોરણોને પ્રાપ્ત કરવા માટે નૈતિક ધોરણો પ્રાપ્ત કરવા માટે કાયદાકીય વ્યવસ્થાની સાથે નૈતિકતાના નિર્માણમાં પણ ભાર મૂકવો જોઈએ. નૈતિકતાના નિર્માણમાં પણ ભાર મૂકવો જોઈએ. ડન? ખબર પડી ગઈ ત્રણેય વચ્ચે શું સંબંધ છે કે એકલા કાયદાથી કશું થાય નહીં. કાયદા તો કરવો પડશે અને સાથે સાથે નૈતિકતાનું નિર્માણ પણ આપણે કરવું જોઈશે. એટલે તમે જુઓ તો સમાજ એક તરફ, આપણે એનું ઉદાહરણ પણ છે, લખવું હોય તો લખી દો. ચલો, જગ્યા ઓછી છે પણ લખી દો તો બી તમને થોડું સારું લાગશે. ઉદાહરણ તરીકે મહિલાઓ પ્રત્યે ના અત્યાચારોને અટકાવવા માટે કડક કાયદા બનાવવાની સાથે સરકાર બેટી બચાવો બેટી પઢાઓ જેવા કાર્યક્રમો પણ ચલાવે છે. આઈડિયા આવી ગયો ને હવે હું શું કહેવા માંગતો હતો? યસ, સરકાર જો કોઈ પણ બાબતે તમે જોશો તો તમને આઈડિયા આવશે. કાયદો બી બનાવશે અને લોકો એજ્યુકેટ થાય, અવેર થાય, એના માટે પ્રોગ્રામ પણ ચલાવશે. ચલો નેક્સ્ટ ટોપિક લઈએ. કેટલા પ્રશ્નો થયા અત્યાર સુધી? 21મો પ્રશ્ન છે ને. ચલો લખો. નીતિશાસ્ત્ર અને કાયદા વચ્ચે તફાવત વર્ણવો. હવે તમને લાગે છે ને હજી તો 21માં પહેલા લેક્ચરમાં પહોંચ્યા છીએ આપણે. 101 પ્રશ્ન કરીશું તો એમાંથી 3 નહીં પૂછાય? બિલકુલ પૂછાય છે. અને આવું શોર્ટમાં જ આપણે તૈયાર કરીશું. એટલે તમારે આ જ કરવાનું થાય, બીજું પાછળ બહુ સમય ન બગાડશો. નીતિશાસ્ત્ર અને કાયદા વચ્ચે તફાવત વર્ણવો. શું છે? ચલો, નીતિશાસ્ત્ર શું એટલે તમને ખબર છે, અને કાયદો એટલે શું? કાયદો શું છે? યસ,
નીતિશાસ્ત્ર એટલે નૈતિક સિદ્ધાંતો સમૂહ જેના આધારે સાચું શું ખોટું શું એ ભેદ કરવામાં અને એ નૈતિક સિદ્ધાંતોને અમલીકરણ કરવા માટે કોઈ એક ચોક્કસ સંસ્થા દ્વારા જે ધારા ધોરણ ઘડવામાં આવે એ કાયદો છે. પહેલી વસ્તુ થઈ ગઈ. બંનેમાંથી કયું માર્ગદર્શિકાના સ્વરૂપમાં છે? નીતિશાસ્ત્ર માર્ગદર્શિકાના સ્વરૂપમાં છે અને કાયદો જે છે ફરજિયાત પાલનકારી છે, કેમ કે એનું પાલન કરવું જ પડશે. કોનું પાલન ન કરવા પર સજાની જોગવાઈ હોતી નથી? નીતિ અને કાયદામાં હોય છે. કોનું સ્વરૂપ વિશાળ છે? યસ, કેમ કે નીતિશાસ્ત્ર એક ડીપ છે. નીતિશાસ્ત્રમાં ખાલી ઓનેસ્ટી લખી તો ઓનેસ્ટીનું મિનિંગ તો કેવડો મોટો થશે. કાયદાનું સ્વરૂપ ચોક્કસ છે, જેમ કે કાયદામાં જે લખ્યું એ જ વંચાય, બીજું કશું લખાય નહીં. કાયદામાં એવું લખ્યું કે બાઇક સ્પીડમાં ના ચલાવવું, પણ એમાં એ ના લખ્યું હોય ને કે કેટલાથી વધારે નહીં, તો પાછું કોઈ કાયદો કોઈ કામ. એટલે કાયદામાં ચોક્કસ લખો. કયો મોટો દસ્તાવેજ છે? યસ, કાયદો એ મોટો દસ્તાવેજ છે. બહુ આ સરળ સરળ ડિફરન્સ થઈ ગયો ને, તો આ જ લખવાનો છે. લખો. પહેલો ડિફરન્સ લખીએ અહીંયા. નીતિશાસ્ત્ર એ તમને આ સેન્સમાં ડિફરન્સ લખાવું એ લખીએ. નીતિશાસ્ત્ર એ અયોગ્ય અને યોગ્ય વચ્ચે ભેદ કરવાનું માળખું છે. નીતિશાસ્ત્ર એ અયોગ્ય અને યોગ્ય વચ્ચે ભેદ કરવાનું માળખું છે. કાયદામાં લખીએ, યોગ્ય અને અયોગ્યના આધારે બનાવેલ માળખાને અમલ કરવાના ધોરણો છે. અહીંયા લખીએ નિયમોમાં, સોરી નીતિશાસ્ત્રમાં લખીશું, નિયમો એ સમાજમાં નીતિશાસ્ત્રના નિર્ધારક છે. કાયદોમાં લખીશું, કાયદો ઘડતા સમયે નીતિશાસ્ત્રના સિદ્ધાંતોને ધ્યાનમાં લેવામાં આવે છે. એ પોઈન્ટ આપણે પછી સમજીએ છીએ, અત્યારે ખાલી લખી દો. કાયદો ઘડતા સમયે નીતિશાસ્ત્રના સિદ્ધાંતોને ધ્યાનમાં લેવામાં આવે છે. નીતિશાસ્ત્રમાં લખો નેક્સ્ટ પોઈન્ટ, માર્ગદર્શિકાના સ્વરૂપમાં છે, જેથી જો તે વિષય પર કાયદો ઘડાયેલ ન હોય તો તેનું પાલન કરવા પર સજાની જોગવાઈ હોતી નથી. તે નિર્ધારિત પ્રક્રિયાથી બનેલ છે અને તેનું પાલન ન કરવા પર સજાની જોગવાઈ હોય છે. તેનું સ્વરૂપ ખૂબ વિશાળ છે. કાયદામાં લખીએ, નીતિશાસ્ત્રમાં લખીએ, તેનું સ્વરૂપ ખૂબ વિશાળ છે. આ બાજુ શું લખીશું? કાયદાનું, કાયદાનું સ્વરૂપ નિશ્ચિત પ્રકારનું છે. નીતિશાસ્ત્રમાં લખીશું, નીતિશાસ્ત્ર એ ખૂબ નાનો દસ્તાવેજ છે અને ઘણીવાર મૌખિક સ્વરૂપે પણ ઉપલબ્ધ હોય છે. કાયદો હંમેશા લેખિત, ચોકસાઈ ભર્યો અને નીતિશાસ્ત્ર કરતા વિશાળ દસ્તાવેજના સ્વરૂપમાં ઉપલબ્ધ હોય છે.
વિશાળ સ્વરૂપમાં ઉપલબ્ધ હોય છે. એક્ઝામ્પલ તરીકે લખીએ, સમાજમાં જાતિ આધારિત ભેદભાવ એ નીતિશાસ્ત્રના વિરોધમાં છે. સમાજમાં જાતિ આધારિત ભેદભાવ એ નીતિશાસ્ત્રના વિરોધમાં છે. પેલી બાજુ કાયદામાં લખીએ, જાતિગત ભેદભાવને રોકવા માટે એટ્રોસિટી એક્ટ જેવા કાયદાઓ બનાવવામાં આવેલ છે. ડન. એક ટોપિક છે નીતિશાસ્ત્રના નિર્ધારકો. નીતિશાસ્ત્રના નિર્ધારકો એટલે શું, ટૂંકમાં વર્ણન કરો. આમ બહુ લાંબો ટોપિક છે, આપણે એને 50-60 શબ્દોથી ધ્યાનમાં રાખીને સમજીએ. નિર્ધારક એટલે કે એવા પરિબળ કે જે સમાજમાં નીતિશાસ્ત્રનું નિર્માણ કરવા માટેના મુખ્ય પરિબળો. કોઈ પણ સમાજમાં નીતિશાસ્ત્રનું નિર્માણમાં અમુક પ્રકારના પરિબળો હોય. જેમ કે આપણે ઉદાહરણથી વાત કરીએ કે એક તો વ્યક્તિનું પોતાનું વ્યક્તિત્વ. ઘણા વ્યક્તિનું વ્યક્તિત્વ જ એવું હોય કે એને એવું જ હોય કે બસ મજા કરવી છે, આનંદ કરવી છે, મોહ માયાથી અલગ છે, તો એ વ્યક્તિને દર શનિ રવિ પાર્ટી જ ગમશે. અમુક વ્યક્તિનું વ્યક્તિત્વ એવું હોય તો એને હંમેશા પ્રકૃતિના ખોળે જઈને બેસવું એવું ગમશે. એટલે પહેલું તો શું છે, વ્યક્તિનું પોતાનું વ્યક્તિત્વ જ નક્કી કરશે કે એનામાં કેવા નૈતિક સિદ્ધાંતો હશે. બીજું કોણ નક્કી કરે છે, એના એ વ્યક્તિમાં રહેલા નૈતિક સિદ્ધાંતોમાં બીજું કોણ નક્કી કરે છે, બીજું કયું મહત્વપૂર્ણ પરિબળ છે? મને પરિબળ કહો. એક તો એનું વ્યક્તિત્વ પોતે જ. મારું વ્યક્તિત્વ તમારું વ્યક્તિત્વ પ્રમાણે તમે એમ કે તમારું વ્યક્તિત્વ હશે એવું તમને ગમશે. અમુકનું એવું વ્યક્તિત્વ હોય તેને ભજન જ ગમતા હોય, અમુક વ્યક્તિ એને પાર્ટી સોંગ જ ગમતા. એક તો એનું વ્યક્તિત્વ. બીજું પરિવારનો કોઈ ફાળો ખરી? બરાબર. પરિવાર પેલા આપણે એક એક ચર્ચા કરીએ એટલે શું તમે ક્રોનોલોજી ખબર પડે. એક તો વ્યક્તિત્વ, વ્યક્તિ પોતે જેવું એનું વ્યક્તિત્વ હશે એ પ્રમાણેના એની બાબતો એ ગ્રહણ કરશે. બીજું એનો પરિવાર. પરિવારની અંદર વ્યક્તિ એ જોશે કે ભાઈ ખાલી મહિલાઓ કામ કરે છે તો એને પણ એવું જ થશે કે ઘરમાં મહિલા કામ કરે, પુરુષ કઈ ના કરે. પરિવારની અંદર એ વ્યક્તિ એવું જોશે કે આપણે મહેમાન આવે તો મહેમાનની સામે સારી સારી વાતો કરે છે, પણ મહેમાન જાય એટલે પછી કહીએ કે ગમે ત્યારે હેડે આવે છે, કઈ ખબર પડતી નહીં. તો આપણને બી એવું લાગે કે વ્યક્તિની લોકોની સામે ડાઈ વાતો કરાય, પાછળથી તો એમની કપાય. એટલે દંભી આપણું વ્યવહાર થશે. પરિવારની અંદર આપણે જોઈએ કે આપણે ક્યારેક કોઈ દુકાનવાળાને સમજો કે એની પાસેથી 200 રૂપિયાની 300 રૂપિયાની ખરીદી કરી હોય અને દુકાનવાળાએ આપણને 200 રૂપિયા પાછા આપવાના હોય, એની જગ્યા ઉપર દુકાનવાળો ભૂલમાં 300 રૂપિયા પાછા આપી દે અને ઘરે આવીને આપણે સેલિબ્રેટ કરીએ છીએ, આજ તો દુકાનવાળાનું કરી નાખીએ. તો એ બાળક પણ શું વિચારશે કે આ પ્રકારનું ફ્રોડ કરવામાં કોઈ ખોટી વાત નથી. પિતાજી પોતાની દીકરીને ફોન ઉપાડવા માટે કહે ને એવું કહી દે કે ફોન ઉપાડીને એમ કહી દે કે પપ્પા આજે ઘરે નથી. તો ભવિષ્યમાં એવું પણ બને કે દીકરી પણ પપ્પાને કહે કે હું મારા બેનપણીને ત્યાં વાંચવા માટે જઉં છું ને મૂવી માટે ગઈ હોય. બની શકે. એનું કારણ છે કે એ રૂપાંતરિત ત્યાંથી જ થાય છે. ઘરની અંદર એ બાળક જોવે છે કે માતા પિતા વચ્ચે ઘરેલું હિંસા થઈ રહી છે, તો બાળકને પણ એવું થશે કે આ પ્રકારની ઘરેલું હિંસા કોમન છે. તો બીજું એ ક્યાંથી શીખશે? પોતાના પરિવારથી. ત્રીજું એ એના જ્ઞાતિ અથવા તો ધર્મ અને સંપ્રદાય. આપણે જાણીએ જેમ કે સમજીએ કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનતા લોકો જીવનમાં ક્યારે ડુંગળી, લસણ આ પ્રકારનો ખોરાકથી દૂર રહે છે. આપણે જાણીએ છીએ કે અમુક ધર્મની અંદર બહુપત્નીત્વ ચાલે છે. આપણે જાણીએ છીએ કે અમુક જ્ઞાતિની અંદર માંસાહાર આરોગવું એમાં કોઈ અનૈતિક નથી, જ્યારે અમુક જ્ઞાતિમાં માંસાહાર એ અનૈતિક છે. એટલે ધર્મ, જ્ઞાતિ અને સંપ્રદાયનો પણ પોતાનો રોલ છે. પછી ઓરેક એનાથી આગળ વધીએ તો મિત્રો. મિત્રો જ આપણને બધું કહે છે.
કેમ કે ગાંધીજીની સ્ટોરી બહુ સરસ છે કે ગાંધીજી એ જયારે માંસાહારનું આરોપ કર્યું હતું, સૌથી પહેલા જાણે માંસાહાર અને દારૂ લીધું હતું, ત્યારે ગાંધીજીને નાનપણથી એક ભાવ હતો કે અંગ્રેજોને દેશમાંથી ભગાડવાતો છે. એમના મિત્રો, અમે હંમેશા આવી બધી સ્ટોરી મિત્રો જ સમજાવે. એમના મિત્રોએ ગાંધીજીને સમજાવ્યું કે જો અંગ્રેજો તો બધા 6 ફૂટના હાઈટ બોડી વાળા હટ્ટા કટ્ટા છે, આપણે બધા માય કાંગલા માણસો છે, આપણે બધા કેવા છે, શરીરે દુબળા પતળા માણસો છીએ. અંગ્રેજોને ભગાડવા હોય, અંગ્રેજો સામે લડવું હોય તો આપણે બી એમના જેવું હટ્ટું કટ્ટું બનવું પડે. અને હટ્ટું કટ્ટું કેમ, અંગ્રેજો કેમ હટ્ટા કટ્ટા છે? કારણ કે માંસ મચ્છી ખાય છે. તો ગાંધીજીને રિયલાઇઝ કરાય કે ઓકે ભાઈ, માંસ મચ્છી ખાઈશું તો જ આપણે પણ હટ્ટા કટ્ટા થશું ને અંગ્રેજોને ભગાડીશું. તો ગાંધીજીએ પણ માંસ મચ્છી આરોગ્ય. પછી એમને રિયલાઇઝ થયું કે યાર એ તો પરમ વૈષ્ણવ સંપ્રદાયમાંથી આવે છે, એમના મમ્મી તો પરમ વૈષ્ણવ ઉપાસક છે, અને આવા પરિવારમાંથી હું આવીને આવું માંસ આરોગવું એ તો ખોટું છે. પછી એ પોતાના પરિવાર સામે પોતાની ભૂલ સ્વીકારે છે અને આગળ વધે છે. એટલા માટે મિત્રો, એટલે ઘણીવાર એવું કહેવાય, ઇંગ્લિશમાં એક કહેવત છે, ટેલ મી હુ ઇઝ યોર ફ્રેન્ડ, આઈ વિલ ટેલ યુ હુ યુ આર. તમારા મિત્રો કોણ છે મને કહો, હું કહી દઈશ કે તમે કેવા છો. તો મિત્રો પણ રોલ ભજવે છે. એનાથી એક સ્ટેપ આપણે આગળ જઈએ તો શાળા, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ, શાળા કોલેજ. શાળા કોલેજની અંદર આપણે શિસ્ત શીખીએ, નિયમિતતા શીખીએ, સામૂહિક ભાવ શીખીએ, લીડરશિપ શીખીએ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, દેશ પ્રત્યે સારી ભાવના શીખીએ. એની સાથે સાથે આપણે શાળા કોલેજમાંથી જ આપણને આપણા મૂળભૂત અધિકારો, આપણા બંધારણ, આપણી મૂળભૂત ફરજો, મહિલાઓને કયા અધિકારો મળ્યા છે, આદિવાસીને કયા અધિકાર મળ્યા છે, દલિત વંચિત સમાજના લોકોને કયા અધિકાર મળ્યા છે, એ બધું જ આપણને ક્યાંથી ખબર પડી? જ્યારે આપણે સ્કૂલ કોલેજ જતા થયા ત્યારથી ખબર પડી. તો એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ થી આપણે આપણા અધિકારો અને આપણા નૈતિક અધિકારો પ્રત્યે આપણે નૈતિક અધિકારો અને નૈતિક ફરજો પ્રત્યે પણ સજાગ થઈએ છીએ. એનાથી ઓર એક સ્ટેપ આગળ વધીએ તો કાયદો. ઘણા એવા બાબત છે કે કાયદાના કારણે આપણે નૈતિક, આપણે સારું વર્તન કરીએ છીએ. ઘણી જગ્યા ઉપર આપણે જે જગ્યા ઉપર નોકરી કરતા હોઈએ એ જગ્યાનું પોતાની એક સંહિતા હોય, વ્યવસાયિક સંહિતા કહેવાય એને. જે જગ્યા પર વ્યવસાય કરીએ છીએ એના જે નિયમો છે એને વ્યવસાયિક સંહિતા કહેવાય. તો વ્યવસાયિક સંહિતાના કારણે પણ આપણે ઘણીવાર આપણું નૈતિક, આપણો વ્યવહારની અંદર બદલાવ આવે છે. તમે જે જગ્યા ઉપર નોકરી લાગી ત્યાં 8 વાગ્યાનો સમય છે, 8 થી 5 ની નોકરી છે, તો તમે ભલે રોજ અત્યારે 9 વાગે ઉઠો છો, પણ એ નોકરીના કારણે તમે 6 વાગે ઉઠતા થઈને 8 વાગે પહોંચતા થઈ જશો. તમે સમજો કે રોજ અત્યારે તો જીન્સ પેન્ટ સિવાય પહેરતા નથી, પણ તમે કોઈ એવી સંસ્થામાં નોકરી લાગી જે ગાંધીવાદી પ્રવૃત્તિ કરે છે અને ત્યાં ખાદી પહેરવી ફરજિયાત છે, તો વ્યવસાયિક સંહિતાના ભાગરૂપે તમે ખાદી પહેરતા થશો, તો એ પણ તમારા જીવનમાં સિદ્ધાંતો કરે છે, એટલે એ પણ એક નિર્ધારક છે. ઘણી વખત તમે નહીં માનો, પરિસ્થિતિ પણ એક નૈતિક સિદ્ધાંતોનું, નૈતિક વ્યવહારનું નિર્માણ કરે છે. કઈ રીતે તમને સમજાવું? પરિસ્થિતિ કઈ રીતે કરે? તમે રોજ તમારું વાહન હંમેશા ટ્રાફિકના નિયમો મુજબ જ ચલાવો છો, પણ સમજો કે કોઈ એક પરિસ્થિતિ એવી બની, તમારા ગાડીની અંદર કોઈ પેશન્ટ છે, પરિસ્થિતિ અલગ બની, ત્યારે તમે રોંગ સાઈડમાં ચલાવશો ને ઓવર સ્પીડમાં ચલાવશો ને, તમને એમ ભલે મેમો આવે ભરી દઈશું, પહેલા મને આને હોસ્પિટલ પહોંચાડવા દે, થઈ ગઈ પરિસ્થિતિ. સમજો કોઈ એક એવી ઘટના થઈ તમારા જોડે જેના કારણે તમારા આખા નૈતિક સિદ્ધાંતો બદલાઈ ગયા. જેમ કે અશોક જોડે, ચક્રવર્તી રાજા અશોક જોડે કલિંગના યુદ્ધની ઘટના એવી બની કે જે વ્યક્તિ મારી કૂટીને પણ સામ્રાજ્યવાદ તરફ માનવા વાળો વ્યક્તિ હતો, એને ધમનું શાસન અપનાવ્યું અને પોતે બૌદ્ધ ધર્મ અપનાવી દીધો. તો શું થયું? ખબર પડી? એમ આવા બધા જ અલગ અલગ પરિબળો, વ્યક્તિ, સમાજ, પરિવાર, પરિસ્થિતિ, ઘટનાઓ, કાયદાઓ, બંધારણ, વ્યવસાયિક સંહિતા, એ બધા ભેગા થઈ અને સમાજમાં નૈતિક સિદ્ધાંતોનું નિર્માણ કરે છે. ડન? એટલે એ બધા જ પરિબળોને શું કહેવાય છે? નીતિશાસ્ત્રના નિર્ધારકો. તો ચલો આપણે આ ટોપિકનું લખીએ. નિર્ધારકો એટલે કે સવાલ એ જ કે નીતિશાસ્ત્રના નિર્ધારકો એટલે શું, અને વિવિધ નિર્ધારકો જણાવો.
નિર્ધારકો એટલે કે એવા પરિબળો જે માનવ જીવનમાં રહેલ નૈતિક સિદ્ધાંતોને સંચાલિત કરવાનું કાર્ય કરે છે. જેમાં વ્યક્તિત્વ, પરિવાર, મિત્ર સમૂહ, શૈક્ષણિક સંસ્થાઓ, પરિસ્થિતિ, કોઈ વિશેષ ઘટના, વ્યવસાયિક સંહિતા, નૈતિક સંહિતા, બંધારણીય વ્યવસ્થા, કાયદાકીય વ્યવસ્થા, ધર્મ, જ્ઞાતિ, સંપ્રદાય વગેરેનો સમાવેશ થાય છે. આની અંદર ઘણો પરીક્ષા પ્રશ્ન પૂછાય તો બે પ્રશ્ન આમાંથી ઓર અંદરથી ડીપમાં પૂછાય તો એવો આવે કે નીતિશાસ્ત્રના નિર્માણમાં આપણે મૂલ્ય વખતે ભણીશું પણ ખરી. નીતિશાસ્ત્રના નિર્માણમાં ઓબ્લિક અથવા તો મૂલ્યના નિર્માણમાં પરિવારનો ફાળો સમજાવો, અથવા તો મૂલ્યના નિર્માણમાં અથવા તો નીતિશાસ્ત્રના નિર્માણમાં શૈક્ષણિક સંસ્થાનો ફાળો સમજાવો. એ જ્યારે આપણે મૂલ્યવાળો ટોપિક ભણીશું ત્યારે એ બંનેનો જવાબ આપણે થોડો ઓર વધારે વિસ્તૃતમાં લખીશું, એટલે એક કવર થઈ જાય. એક પ્રશ્ન બધાનો ભેગો પૂછે કે ભાઈ નિર્ધારકો એટલે ખાલી એમને એ જાણવું હોય કે આ ભાઈ એસ્પિરન્ટ જે પરીક્ષા આપવા આવ્યો છે એ કયા બાબતોથી નીતિશાસ્ત્રના સિદ્ધાંતો એનાથી વાકેફ છે કે નહીં, તો એનો જવાબ આટલો જ. એમાંથી વિશેષ પૂછાય તો આ બે માંથી પ્રશ્ન નીકળશે, પરિવાર અને શૈક્ષણિક સંસ્થા. એ આપણે એ વખતે લખીશું. આજે આપણે આટલું રાખીને સ્ટોપ કરીએ છીએ. કેટલા 22 પ્રશ્નો થયા. મને એમ છે કે સિલેબસ પૂરો થતા 101 પ્રશ્નો થશે, 100 આજુબાજુ. 100 પ્રશ્નો એટલે આમ જોવા જઈએ તો તમારા આગળ પાછળ થઈને 25 પેજ, આગળ પાછળ ગણીએ તો 50 પેજ ને આગળ પાછળ એક પ્રશ્ન ગણીએ તો તમારા 25 પેજ નું મટીરિયલ તમારું તૈયાર થશે. બંને પેજને એક પેજ તરીકે ગણીએ તો હાથથી લખેલા 25 પેજ એટલે, અને તમે જાતે ક્લાસમાં સમજ્યા હોય એટલે એ રિવિઝન કરતા હું માનું છું 2-3 કલાક ઉપર ના થાય. તો આપણે એક વખત આખું ક્લાસમાં ભણીએ અને પછી તમે 2 વાર રિવિઝન કરો એટલે તમે ઓલમોસ્ટ નીતિશાસ્ત્રને હું એવું માનું છું કે આ ક્લાસની અંદર તમે જે આપણું 14 કલાકમાં આપણું બધું પૂરું કરી દઈશું, અને બીજું 6 કલાક તમારે વાંચવાનું છે, 20 કલાક ઉપર આપવાના નથી. એટલે તમારા રોજના વાંચનના 2 દિવસ અને 10 માર્ક્સ માટે એટલું જ હોય. બાકીનો સમય જે બીજા વિષયો છે જેનું વેટેજ વધારે છે, જેમ કે પોલિટી 30 માર્ક્સનું છે એમાં ફોકસ વધારે કરો, ગુજરાતી ઇંગ્લિશનું પોતાનું જો વધારે વેટેજ હોય તો એ ફોકસ કરો. આની અંદર આનાથી બહુ વિશેષ કશું કરવાની જરૂર નથી. હું કોન્ફિડન્ટ છું કે તમે આખું પતશે એટલે કોઈ પણ પ્રશ્ન પૂછશે એનો જવાબ આપી શકશો. 15 નેક્સ્ટ મંથમાં એ હવે એક્ઝામ વાળું મને બી આઈડિયા નથી. પહેલા તો કયું છે? ગ્રુપ એ કયું છે? ગ્રુપ બી કયું છે ને? હા, એટલે હજી કઈ ડિસાઈડ નથી. પણ આપણું સિલેબસમાં આજે આપણે 3.5 કલાક જેવું સિટિંગ કર્યું. હવે કદાચ 3 કલાકના આપણા 3 સિટિંગ બી થશે તો આપણો સિલેબસ પતી જશે. એટલે બહુ બિલકુલ તમને નિશ્ચિંત રહો. ડેટ આવી જશે તો આપણે કોઈ પણ રીતે, આગલા વીકમાં બી આપણા કદાચ 2-1 લેક્ચર છે ને? હા, આ વીકમાં છે. એટલે આજ રવિવાર એટલે નેક્સ્ટમાં 1 લેક્ચર ઓર છે આપણો. એમાં બી આપણે આજે તો શું સવાર 4 કલાક ત્યાંથી લીધેલા છે, એટલે એવું હશે તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે થોડું વ્યવસ્થિત કરીને બી થઈ જશે. મેન એ છે કે હું ફોકસ અત્યારે એ જ કરું છું કે તમને કોઈ લાંબુ લચક ન લખાવ, અનનેસેસરી કંઈ ન લખાવ. જેટલું લખાવું એટલું તમારે કરવાનું જ થાય.
કેમ કે શું છે, જયારે જીપીએસસી પોઈન્ટ ઓફ વ્યૂ કરતા હોય ત્યારે આપણે ટોપિકમાં ડેપ્થમાં જવું પડે. જીપીએસસી એમાં બધા ભમાઈને પ્રશ્ન પૂછે, એટલે આપણે લાંબુ અંદરનું પરત બાય પરત ખોલીને આખું ડિટેલમાં ચર્ચા કરવી પડે. પણ આજે જેમ કે આ જે ચર્ચા કરી છે એ ત્યાં આપણે ઓર ડિટેલમાં થાત, પણ અહીંયા આપણું ફિક્સ છે કે બિલકુલ સમય ન બગાડતા આપણે એટલું જ ભણીએ જેટલું આપણું પરીક્ષામાં કામનું છે. ઓકે, થેન્ક યુ. એક્ઝામ લેવાની 15 તારીખ સુધી તો એક્ઝામ ચાલુ ના કરવાનું ટોપિક વાઇઝ તો કરો એક્ઝામ ચાલુ આજે હતી ને કશું હા અરે શું ના આજે તો ગ્રુપ એની વાત છે અને ગ્રુપ એની તો રહી જ ને એક્ઝામ 15 તારીખે છે અને નેક્સ્ટ મંથમાં હજુ કેટલા ગ્રુપ એની કાઢવાનું આપણે તો ખબર પડે ને ગ્રુપ બી ની બેસ્ટ ગ્રુપ એ ગ્રુપ ટોપિક વાઇઝ તો રહેશે ફૂલ નહીં ટોપિક વાઇઝ તો છે ને અત્યારે વિચાર વિસ્તાર લે તો મેડમ ચેક કરે એક્ઝામ